મેવાસાના હરિભક્તોને ભગતજીએ સ્વામીનો નિશ્ચય કરાવ્યો. એક દિવસ ભગતજી સભામાં વાતો કરતા હતા. તે વખતે મેવાસાના હરિભક્તો વિપ્ર કરશનજીભાઈ તથા હરજીવનભાઈ તથા શંકર મહારાજ વગેરેએ ભગતજીની વાતો સાંભળી. તે વખતે સભામાં કરશનજીભાઈ એમ સંકલ્પ કરતા હતા કે આ સ્વામી બહુ મોટા છે. તે કેટલાક દત્તાત્રેય અને ઋષભદેવ જેવા કહે છે તે કેવા હશે? ત્યારે તેમનો સંકલ્પ જાણીને ભગતજીએ તેમના સામું જોઈને કહ્યું, શું સંકલ્પ કરો છો? એમ કહીને તેમનો હાથ ઝાલીને સ્વામી તરફ બતાવી કહ્યું, આ બેઠા છે તે જ સ્વામી મૂળ અક્ષર છે. ચાલો સ્વામી પાસે, હું તેમની પાસે કહેવરાવું. ત્યારે તેમણે કહ્યું, એ તો મને સમજાયું, મારે તમારો વિશ્વાસ છે. તો પણ હાથ ઝાલી સ્વામી પાસે લઈ ગયા. તેમને જોઈ સ્વામીએ કહ્યું, આ પ્રાગજી કહે છે તેમ જ છે. તેવી જ રીતે હરજીવનભાઈ તથા શંકર મહારાજને પણ નિશ્ચય કરાવ્યો. એ પ્રમાણે ભગતજી સ્વામીના સ્વરૂપની ઉઘાડી વાત કરતા. વળી સભામાં ગૃહસ્થ કે ત્યાગી જે કોઈ આવે તેમના મનની વાત પણ કહી દે અને ખાનગીમાં પ્રાયશ્ચિત પણ સ્વામી પાસે અપાવે. વળી જે તેમની વાતો સાંભળે તેમને એમ થાય જે પ્રાગજી મારા મનનું જાણે છે. વળી બીજો કહે મારા મનનું પણ જાણે છે. વળી સૌ ભેળા થઈ સંકલ્પ ધારીને આવે તે પણ કહી દે. એ પ્રમાણે ભગતજીના અપાર ઐશ્વર્યથી તથા જ્ઞાન સરિતાના અવિરત સ્ત્રોતથી સર્વે ભગતજીના પ્રતાપમાં તણાવા લાગ્યા અને વાત સાચી મનાતા સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપનો ઘણાને નિશ્ચય થયો. આવી રીતે અનેકને સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપનો નિશ્ચય ભગતજીએ કરાવ્યો. અનેકને પ્રાયશ્ચિત આપી શુદ્ધ કર્યા. તે સર્વે તેમણે સ્વામીની આજ્ઞાથી જ કેવળ સ્વામીને પ્રસન્ન કરવા માટે જ કર્યું. એક દિવસ સ્વામીને તેમણે કહ્યું, સ્વામી દયાળુ, આપ છો ત્યાં સુધી તો આ લોકના પાપના ડુંગરે ડુંગરા આપ બાળો છો અને થોડાકમાં શુદ્ધ કરો છો. પણ આપ ધામમાં ગયા પછી લોકની શી વલે થશે અને તેમને શુદ્ધ કોણ કરશે? ત્યારે સ્વામી હસીને બોલ્યા, તને શ્રીજી મહારાજ વશ છે, માટે તું કહીશ તેથી શુદ્ધ થશે. એમ કહીને ભગતજીને પોતાની પેઠે અનેક જીવને શુદ્ધ કરવાની આજ્ઞા આપી. ત્રિકમદાસ કોઠારીને નિશ્ચય. જૂનાગઢ મંદિરના કોઠારી ત્રિકમદાસને સ્વામીના શિષ્ય હોવા છતાં સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપનો નિશ્ચય નહોતો. તેમને ભગતજીએ સ્વામીનો અતિ અપાર મહિમા કહીને સ્વામી મૂળ અક્ષર છે એમ સમજાવ્યું. પરંતુ સ્વામીનો આવો મહિમા તેમને ન સદ્યો. તેથી એક દિવસ ભગતજીને વઢીને તેમણે કહ્યું, આવો બહુ જ છકમાં આવીને સ્વામીનો અપરંપાર મહિમા કહે છે તે કોઈ વખત માર પડશે. ભગતજીનો તો નિયમ જ એવો કે વાત પૂરી થાય એટલે વિશેષ સાંભળવા ઊભા જ ન રહે. પણ સ્વામીને આ વાતની ખબર પડી એટલે ત્રિકમદાસને કોઠારમાં બોલાવીને સ્વામીએ કહ્યું, તું મારો શિષ્ય છે, છતાં મારી મોટપ તને કેમ રૂચતી નથી? ત્યારે તે કહે, મોટપ તો ગમે છે, પણ આ તો સર્વથી અધિક કહે છે. ત્યારે સ્વામી બોલ્યા, તારે ભડકો જોવો છે? તેથી તેણે હા કહી. એટલે સ્વામીએ બે ભુજા પ્રસારી કોઠારમાં તેને પોતાનું સ્વરૂપ બતાવ્યું અને આખો ઓરડો તેજથી ભરાઈ ગયો. તે જોઈને કોઠારીને શાંતિ થઈ ગઈ અને તે સઘળું તેજ સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયું. ત્યારે તેમણે જાણ્યું કે સ્વામી મૂળ અક્ષર છે. પછી તો ભગતજી પાસે જઈને તેમણે માફી માંગી.
આ પ્રમાણે ભગતજીએ બાલમુકુંદદાસજી, માધવદાસજી, આત્માનંદજી, બ્રહ્મચારી તથા જૂનાગઢના અર્ધા ત્યાગી તથા ઘણા ખરા હરિભક્તોને સ્વામીનો નિશ્ચય કરાવ્યો અને લગભગ 150 ત્યાગી તથા 200 હરિભક્તોને પ્રાયશ્ચિત આપ્યા. જેને નિશ્ચય ન થયો તે રહી ગયા. સ્વામી પણ તેમની પાસે જે કોઈ આવે તેમને કહે, પ્રાગજી પાસે જાઓ, મેં તો નિવૃત્તિ લીધી છે. એમ સોરઠ દેશના હરિભક્તો ભગતજીની વાતો સાંભળવા લાગ્યા. વંથડીના દેવજીભાઈને નિશ્ચય. ભગતજીની વાતો સાંભળી વંથડીના કલ્યાણભાઈના દીકરા દેવજીભાઈ સ્વામી પાસે સાકરનો પડિયો લઈને આવ્યા અને સ્વામીને પગે લાગીને કહ્યું, સ્વામી, આ પ્રાગજી ભગત કહે છે કે તમે અક્ષરમૂર્તિ છો, તો સાકરના પડિયામાંથી સર્વે અક્ષર મુક્તોને પોષે પોષે જમાડો. તે સાંભળીને સ્વામીએ તેમાંથી એક ગાંગડો લઈ મોંમાં મૂક્યો અને દેવજીભાઈને કહ્યું, શ્રીજી મહારાજ અને અનંત કોટી મુક્તો તમારી સાકર જમ્યા. દેવજીભાઈને સ્વામીની વાતમાં વિશ્વાસ હતો, પણ અંતરમાં ઊંડે ઊંડે એમ શંકા રહી કે મહારાજ અને અનંત કોટી મુક્તો જમ્યા એની ખાતરી શું? એવો સંકલ્પ કરતાં કરતાં ભગતજી પાસે આવીને સભામાં બેઠા. એટલે ભગતજીએ તેમને કહ્યું, તમારે જે જોવું છે તે કાલે ઘેર જશો ત્યારે સાંભળશો. આ સાંભળી દેવજી ભગત વળી વિચારમાં પડ્યા. તે રાત તેઓ જૂનાગઢમાં રહ્યા અને બીજે દિવસે વંથડી ગયા. ત્યાં તેમના પિતા કલ્યાણભાઈએ તેમને કહ્યું, સ્વામી આગળ ગયો ત્યારે તે કંઈ સંકલ્પ કર્યો હતો? ત્યારે દેવજીભાઈ કહે, હા બાપુ. એટલે કલ્યાણભાઈએ કહ્યું, કાલે રાત્રે મને એવા દર્શન થયા કે શ્રીજી મહારાજ તથા સ્વામી આપણા ઘરમાં અનંત કોટી મુક્તોને પોષે પોષે સાકર વહેંચે છે. તે મેં નજરે દીઠ્યું. આ સાંભળી દેવજીભાઈએ કહ્યું, મને આ જ સંકલ્પ હતો. તે સ્વામીએ તમને દર્શન દઈ મારો સંકલ્પ પૂરો કર્યો. તે પછી થોડા દિવસે સ્વામી, સંતો તથા ભગતજી સાથે વંથડી જવા નીકળ્યા. સ્વામીની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે. વંથડી જતા સ્વામી ગાડીમાં બેઠા હતા અને તેમની સાથે બીજા પણ મોટા કહેવાતા સત્સંગીઓ ગાડીમાં બેઠા હતા. પ્રાગજી ભગત તથા બીજા સંતો તથા હરિભક્તો ચાલતા આવતા હતા. લાંબા પંથનો ખૂબ થાક પ્રાગજી ભગતને લાગ્યો હશે. એ નિમિત્તે પોતાની સાથે બેઠેલા મોટા મોટા હરિભક્તોને પ્રાગજી ભગતની કેવી અલૌકિક સ્થિતિ અને દ્રષ્ટિ છે અને પોતાનો કેવો અનુભવ મહિમા સમજે છે તે તેમને બતાવવા સાથે ચાલતા એક પાર્ષદને સ્વામીએ કહ્યું, પેલો પ્રાગજી બિચારો થાકી ગયો હશે, માટે એને બોલાવો, ગાડીમાં બેસાડીએ. તેથી તેણે પ્રાગજી ભગતને બોલાવ્યા અને કહ્યું, સ્વામી તમને ગાડીમાં બેસવા બોલાવે છે. ભગતજી પાસે આવ્યા અને સ્વામી પ્રત્યે આંગળી ચીંધીને બોલ્યા, એમની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે તે મારાથી પાસે અવાતું નથી. એ સાંભળી સ્વામી હસતા હસતા બોલ્યા, એને તો નિરંતર એમ જ દેખાયા કરે છે. અહીં વંથડીમાં સ્વામી મંદિરે ઉતર્યા. સૌને લાભ આપીને અહીંથી સ્વામી ફરતા ફરતા મેવાસા, ગોંડલ થઈને પડવલે જાલમ સંઘ તથા માધવ સંઘને ત્યાં આવ્યા. અહીં શામજીભાઈએ સ્વામીને પૂછ્યું, સ્વામી, મોટાના મહિમાનો જેવો છે તેવો સાક્ષાત્કાર કેમ થતો નથી? ત્યારે સ્વામીએ કહ્યું, જેમ ફળ, પુષ્પ વગેરે વૃદ્ધિને પામે છે તેમ મહિમા પણ વૃદ્ધિને પામે છે.
મોટાને તો જેમ ઘટે તેમ કરતાં આવડે છે અને ઘટે તેમ કરે છે, એમ કહી તેમને શાંતિ કરી. રાજકોટના મંગળજી ઠક્કરને નિશ્ચય. અત્રે રાજકોટથી વાલા ભગત તથા મહાદેવ મહારાજ તથા મંગળજી ઠક્કર વગેરે લગભગ 200 હરિભક્તો સ્વામીના દર્શન તથા સમાગમ કરવા સારું આવ્યા. તે વખતે મંગળજી ઠક્કરે પ્રાગજી ભગતને પૂછ્યું, પ્રાગજી ભગત, આ અક્ષરધામ કહે છે તે શું? ત્યારે ભગતજીએ સ્વામીને દેખાડીને કહ્યું, આ સૂતું છે એ જ અક્ષરધામ છે, એમ વાત કરી. તે વાત ફરીથી મંગળજી ઠક્કરે સ્વામી જ્યારે જાગ્યા ત્યારે તેમને પૂછી. એટલે સ્વામીએ તેમને કહ્યું, જેમ પ્રાગજી કહે છે તેમ જ છે. એમની વાતમાં હવે વિશ્વાસ રાખો. આથી મંગળજીભાઈને સ્વામી અક્ષર છે એવો નિશ્ચય થયો અને વળી પ્રાગજી ભગત સ્વામીના બહુ મોટા શિષ્ય છે એ પણ તેમણે સ્વામીના વચનથી નક્કી કર્યું. તે જ દિવસે સાંજે સ્વામીએ કહ્યું, રાજકોટના તમામ હરિભક્તો હવે ઘેર જાઓ. અહીં ગરીબ હરિભક્તને ઘેર આટલું પાગરણ આપવું ક્યાંથી? ત્યારે તે સર્વેએ સ્વામીને કહ્યું, સ્વામી, બાતું લઈને આવ્યા છીએ અને પાગરણ અમારે જોતું નથી. તો પણ સ્વામી કહે, ના, ઘેર જ જાઓ. એટલે તે બધા હરિભક્તો ગામ બહાર નદી ઉપર આવીને બેઠા. ત્યાં મંગળજી ઠક્કર કહે, જુઓ, આ સ્વામી પ્રાગજી ભગતને વશ છે, માટે પ્રાગજી ભગતને કહીને રહેવાનું કરાવીએ. પછી તેમણે એક જણને મંદિરમાં પ્રાગજી ભગતને બોલાવવા મોકલ્યા. એટલે ભગતજી સભામાં બેઠા હતા ત્યાંથી નદીએ આવ્યા. તેમને મંગળભાઈએ કહ્યું, અમે બધા રાજકોટથી સ્વામીનો સમાગમ કરવા અને વાતો સાંભળવા આવ્યા છીએ, પણ સ્વામીએ તો રજા આપી છે, માટે સ્વામીને જો તમો કહો તો અમને રાખે. ત્યારે ભગતજી કહે, તમો બધા પાછા આવો, હું સ્વામીને કહીશ. ત્યારે મંગળજીભાઈએ કહ્યું, હું દેખું તેમ તમે કહો તો પાછા આવીએ, નહીં તો વળી ફરી પાછા વાળે. પછી ભગતજીએ તેમને સર્વને પાછા વાળ્યા અને મંગળજી ઠક્કરને લઈને સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહ્યું, આ રાજકોટના હરિભક્તોને રાત રહેવું છે અને સમાગમ કરવું છે, તો આપ એટલી રજા આપો. ત્યારે સ્વામી કહે, બહુ સારું, પાછા બોલાવો. સ્વામીની આવી આજ્ઞા સાંભળીને મંગળજી ઠક્કરને ઘણું જ આશ્ચર્ય થયું અને ભગતજીનો અતિ અપાર મહિમા સમજાયો. સ્વામીને ઉપાધિની શરૂઆત. ભગતજી મહારાજનો વધતો જતો પ્રતાપ જેને ન સધ્યો તેને તેમના મુખમાંથી નીકળતા સ્વામીના અતિ અપાર અક્ષર સ્વરૂપના મહિમાના શબ્દો પણ ન રૂચ્યા. એટલે કેટલાકે વરતાલ આચાર્ય મહારાજ ઉપર તથા પવિત્રાનંદ સ્વામી, શુક સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરેને કાગળો લખ્યા કે પ્રાગજી તો બહુ છક્યો છે અને અંતર્જામી થયો છે અને દરેકના અંતરની વાતો કરી પ્રાયશ્ચિત આપે છે. વળી આખા સોરઠના હરિભક્તો પ્રાગજીને દંડવત કરે છે ને એની વાતો સાંભળે છે અને સ્વામી મૂળ અક્ષર છે એવા મહિમાની છોડ્યો ઉડાડે છે. વળી સ્વામીએ પણ એને બહુ ચડાવ્યો છે ને પ્રાગજીએ એની બહુ સેવા કરી, તેથી એને વશ થઈ ગયા છે. તમે જો સ્વામીને નહીં વારો તો આખું મંદિર પ્રાગજીને સોંપી દેશે. આ પ્રમાણે સ્વામી તથા ભગતજીના વિરુદ્ધ કાગળો વરતાલ ગયા અને ઉપાધિની શરૂઆત થઈ. વરતાલમાં દરેકને લાગ્યું કે સ્વામીને તથા પ્રાગજીને
ઠપકો દેવો.